पूज्यपाद कोटि कोटि वंदनीय सद्गुरु भगवान पावन श्री चरणों में साष्टांग दंडवत करे मारुति धाम पवित्र भूमि परથી પાંચમા દિવસની હનુમંત ચરિત્ર કથાનો આરંભ કથામાં ઉપસ્થિત કથા પ્રેમી શ્રોતાઓ माताओं युवान भाइयों समाजना विविध क्षेत्र में बधारे महानुभाव आजूबाजूना गाममांथी बधारे आदरणीय वडीलों कथा प्रेमी माताओं पूज्य गणेश बाबू युवान भाइयों आप सौने फरी एक बार तेमज मंदिरना निर्माणनी अंदर जेमणे यथायोग्य सहयोग आप्यो छे अने आ धाम छोड़ीने परलोकमां जेमणे गति करी छे ए परम चेतनाओ आज जलाराम बापा की जन्म जयंती है तो एमने पण याद करिए અને સાથે સાથે આજનો દિવસ એક બાજુ જલારામ બાપાની જન્મ જયંતી છે એની વાત પછી હું કરું પણ કથાની શરૂઆતમાં बधी चेतनाओं ने याद करी व्यासपीठ परथी आप सौने हूँ प्रणाम करूं आप सौने मारा जय परमात्मा जय योगेश्वर जय स्वामीनारायण जय नारायण जय सियाराम बधुं ज आवी जशे तो कहेવાનો ભાવાર્થ કે આજનો દિવસ एक बाजू जलाराम बापा की जन्म जयंती है और बीजी बाजू 2007 नो ये दिवस जलाराम जयंती व्यारा तालुका की बाजू नो गाम गड़क गाम एक गाम में अमारू सत्संग चालतो रात्रिना समय सत्संग चाले छे 11 वागे मने खबर पड़ी हमारा सद्गुरु भगवान અને એમના પણ સદ્ગુરુ જે હું જય બોલાવું છું એ નારાયણ બાપુ જેમનો આશ્રમ છે વડોદરાની બાજુમાં તાજપુરા ગામ કેવો યોગાનુયોગ છે એમનો જન્મ છે ગોકુળ અષ્ટમીની રાત્રે 12 વાગે વિક્રમ સંવત 1915 ईस्वीसन नहीं विक्रम संवत मने खबर नथी पण जो अस्तित्व केटલું કામ કરે આજથી 2 દિવસ પહેલા જે અવતારો ઉપર મેં જોયું કબાટની ઉપર જે એક ભાઈ પુસ્તક લાવ્યા ને પુસ્તક ખોલીને હું જોતો હતો ત્યારે મને ખબર પડી કે નારાયણ બાપુની જન્મ ઈસ્વીસન નહીં પણ વિક્રમ સંવત 1915 માં થયો છે કેવું કામ કરે અને એમણે જ્યારે દેહ છોડ્યો આ ધરતી પરથી વિદાય લીધી ત્યારે એમની ઉંમર તમે ગણો 2007 માં અત્યારે 2000 વિક્રમ સંવત 2068 નું બેઠું છે 1915 2068 માંથી 1915 બાદ કરો કેટલા છે 153 વર્ષ તો જ્યારે અમને દેહ છોડ્યો ત્યારે એમની ઉંમર હતી 149 વર્ષ
અને તે પણ દેહ ક્યારે છોડ્યો? જન્મ છે ગોકુળ અષ્ટમીનો રાત્રે 12 વાગે અને દેહ છોડ્યો છે જલારામ જયંતિના દિવસે બપોરે 12 વાગે. અને ત્યારે આપણા મુખ્યમંત્રી આવેલા અને મુખ્યમંત્રી એક શબ્દ બોલેલા કે આજે ગુજરાતમાંથી એક તારો ખરી ગયો છે. આવા મહાપુરુષનો પણ આજે પુણ્યતિથિ છે. રાત્રે સત્સંગ પૂરું કરીને તે જ ઘડીએ 12 વાગે 11:30 સત્સંગ પૂરું કર્યો અને તે જ ઘડીએ તાજપુરા મુકામે અમે જતા રહ્યા. તો એમની પણ પરમ ચેતના અહીંયા કંઈક કામ કરે છે. એક વાર મને એક ભાઈએ પૂછેલું કે તમે સત્સંગ કરો છો? બોલે હા. મેં કીધું હા, કેમ છે? પ્રશંસા કરી કે તમારા સત્સંગમાં આમ છે તેમ છે. તો મને પૂછવામાં આવ્યો કે તમારો સદગુરુ કોણ? ત્યારે એક જ વાત કરેલી કે જે આંબાની કેરી તમને મીઠી લાગતી હોય તો એ આંબો કેવો હશે? જે આંબાની કેરીનો રસ તમને મીઠો લાગતો હોય, મારો કહેવાનો ભાવાર્થ કે મારું સત્સંગ તમને મીઠું લાગતું હોય તો અમારા ઉપર જે બેઠા છે એનું સત્સંગ કેવું હશે? એક બાજુથી ગંગા આવે છે, એક બાજુથી યમુના આવે છે અને ભેગી થાય છે સરસ્વતી નદી. જો તમે આ બાજુ એક બાજુ ગંગા છે જે બાપુ અને આ બાજુ યમુના છે એ પણ બાપુ. એક બાજુથી દિશામણી, એક બાજુથી દીક્ષામણી. છોડો બધી વાત. આ અતિશયોક્તિ નથી. એક હૃદયનો ભાવ છે. તો એવા મહાપુરુષોના ચરણોમાં વંદન કરીએ. જલારામ બાપાની આજે 212મી જન્મ જયંતિ છે. એમની પણ થોડી વાત લેવાની છે અને આજે કથાને વિરામ આપવાનો છે. 4 દિવસથી સાંભળો છો, અપચો નથી થયો? વધારે આપણે ખાઈએ ને આપણને અપચો થાય, આફરો થાય. પણ સત્સંગ રૂપી જે ખાઈએ ને એ બધું જ પતી જાય છે. એની રહેમતથી, એની કૃપાથી, એની દયાથી મને તમને બી કથા મળી છે. કથાનો જે પ્રવાહ તો આવવાનો જ હતો પણ એના ગુણ તમે આગળ આવી ગયા એટલે આપણને મોકો મળી ગયો. મારું એટલું સદભાગ્ય, મારું એટલું અહોભાગ્ય કે મારી વાણી પવિત્ર કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. ગઈકાલે પણ મેં કીધું હતું કે વગર કૃપા વગર મને સત્સંગ નથી પ્રાપ્ત. 4 દિવસથી આપણે ચરિત્રનું ગાન, તમને એમ થતું હશે કે આ તો બધા દ્રષ્ટાંત આવ્યા કરે, આમાં તો હનુમાનજીની કથા છે, હનુમાનજી કોઈ આવતું જ નથી. હનુમંત ચરિત્રની કથા આપણે લઈને બેઠા છે, તમને થતું હશે કે આમાં તો હનુમાનજીનું કોઈ આવતું જ નથી. પણ જે કઈ વાત આવે છે એ હનુમાનજી એ મારો ખીલો છે, એને ખીલાને પકડીને એની આજુબાજુ પરિભ્રમણ કરે. એને મેં છોડ્યો નથી. એને કેમ છોડાય? વાત એની છે એટલે એની આજુબાજુ આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. જે કઈ દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાય એ બધું જ હનુમંત તત્વ છે. કોઈ સારી વાત, કઈ સમજણની વાત આપણને પ્રાપ્ત થાય તે હનુમંતની કૃપા છે. એક વાત યાદ રાખો, મનની અંદર સંશય ન રાખશો.
ભગવદ ગીતા કહે છે સંશય આત્મા વિનશ્ય છે। मेहनत से कुछ नहीं होता, मेहनत से कुछ कुछ होता है और मेहनत से सब कुछ हो जाता है। देशत राष्ट्र ने तो कई प्राप्त न थाय, मेहनत करशो तो थोड़ું થોડું આપણને પ્રાપ્ત થશે, પણ જ્યારે એની કૃપા થશે ત્યારે બધું જ સુલભ બની જશે। એટલા માટે હનુમાન ચાલીસામાં ગાઈએ છીએ આપણે, दुर्गम काज जगत के जेते सुलभ अनुग्रह मरे देते। दुर्गम માં પણ दुर्गम કાર્ય જે સુલભ બનાવે એ છે હનુમાન। તો એના ચરિત્રની કથા, એના ચારિત્રનું આપણે કોણ વર્ણન કરી શકીએ? અપાર સાગર છે, એ બુદ્ધિનો સાગર છે, એ સુખનો સાગર છે। એની પાસે તમે શરણાગતિ ભાવ રાખીને એની પાસે પહોંચી જાઓ, બધું જ કાર્ય પૂરું કરે છે। પછી આપણે એમ કહીએ મેં આટલા વર્ષોથી એને પ્રણામ કરો, આટલા વર્ષોથી એના મંદિરે જાઓ, તમારું કામ નથી થતું। एक વર્ષથી હું એને તેલ અને સિંદૂર ચડાવું, એક વર્ષથી એને ફૂલ ચડાવું, તો એ મારા બાજુ જોતા નથી। ઘણા કરે છે, મેં આટલા જપ કર્યા, મેં આટલા વ્રત કર્યા, મેં ઉપવાસ કર્યા, પણ મારી બાજુ કોઈ જોતું નથી। પ્રેમથી એની ભક્તિ કરો, હૃદયની અંદર સત્ય ધારણ કરીને એની ભક્તિ કરો, અને આંખની અંદર કરુણા લાવીને કરુણા સભર બનીને એની ભક્તિ કરો। સત્ય એ બાળપણ છે, સત્ય એ બચપણ છે, પ્રેમ એ યુવાની છે, અને કરુણા એ ઘડપણ છે। તમે જુઓ, 5 વર્ષનું બાળકને તમે પૂછો, એ સાચું જ બોલે, ખોટું નહીં બોલે। ઘરમાં ઉઘરાણી, બાપા પાસે ઉઘરાણી ચાલતી હોય અને કોઈ આવે અને એમ પૂછે કે તારા પપ્પા ક્યાં છે, એના પપ્પા અંદર જ હોય, ઘરમાં જ હોય, પણ પપ્પાએ દીકરાને કીધું હોય કે તું પેલા શેઠ જે આવે છે ને એમ કહેજે કે પપ્પા બહાર ગયા છે। શેઠ આવે, બાળકને પૂછે કે તારા પપ્પા ક્યાં છે, તો એમ કહેશે કે પપ્પા તો અંદર જ છે, પણ પપ્પાએ મને એમ કીધું છે કે પપ્પા બહાર ગયા છે, એમ કહેવાતું છે। બાળક સત્ય બોલે, અને યુવાની આવે છે ત્યારે યુવાનીના આંખમાં પ્રેમ હોય છે। સત્ય ધીમે ધીમે માણસ તમારા જીવનમાં જમા થાય અને ધીમે ધીમે એ પ્રેમમાં પરિણમે। પછી જ્યારે ગડપણ આવે ત્યારે ગડપણના કરુણા રાખશે, ત્યાર પછી કર્મની કઠણાઈ છે, કોણ કરુણા રાખે? જ્યાં આપવાનું હોય ત્યાં પકડી રાખે। દીકરાને ચાવી આપી દેવી જોઈએ, પણ આપતા નથી। पर याद रखो, युवानी इस तरह बिताओ किसी से मुंह दिखाने लायक रहो, और बुढ़ापा इस तरह बिताओ किसी से हाथ फैलाना न पड़े। તમારા દીકરાઓની પાસે હાથ ફેલાવવો પડે એવું કદી ન કરશો, બધું જ આપશો નહીં। અને યુવાની એવી રીતે તમે વિતાવો કે સમાજની અંદર તમને જોઈને કોઈને જોવાની ઈચ્છા થાય। જે કલંક છે એ કલંક કાજળ કરતા પણ કાળું છે। યુવાન ભાઈ બહેન, સમાજની અંદર તમે જીવો ને, તમે પગલા માંડો ને તો બહુ સાચવીને પગલા માંડો, કારણ કે સમાજનો ભરોસો નથી। કોઈ સારું કાર્ય કરતો હોય યુવાન દીકરો અથવા તો કોઈ યુવાન દીકરી, પણ એનાથી કઈ ખોટું થઈ જાય તો સમાજ એના ઉપર આંગળી ચીંધશે।
સમાજનો ક્યાં ભરોસો છે? એ ગામમાંથી ગામને પાદર ઉપર ચોરા ઉપર 5-10 યુવાનો બેઠેલા અને ત્યાંથી એક ભાઈ પસાર થયા. ઊંચું જોઈને ચાલે છે એ ભાઈ. પેલા યુવાનોએ એની મજાક કરી. ઓહો, જો તો ખરા, બહુ રૂપિયા વધી ગયા છે, ઊંચું જોઈને જ ચાલે, નીચું જોવાનું એમ દેખાતું નથી, બસ આકાશ તરફ જ એની આંખ છે, દ્રષ્ટિ છે. બીજા દિવસ થયો અને બીજા દિવસ ફરી પાછો એ વડીલ ત્યાંથી નીકળ્યા છે. ફરી પાછા યુવાનો એની મજાક કરી. આગલા દિવસે ઊંચું જોઈને ચાલે અને બીજા દિવસે સીધું જોઈને ચાલે. સીધું જોઈને ચાલવા ગયો અને યુવાનોએ મજાક કરી. તો જુઓ તો ખરા, આટલું બધું અભિમાન, આમ નથી જોતો, તેમ નથી જોતો, આટલું બધું અભિમાન આવી ગયું. શાનું અભિમાન? પદનું, પ્રતિષ્ઠાનું, રૂપિયાનું. ત્રીજા દિવસે ફરી પાછા બજારમાંથી નીકળ્યા અને પેલા યુવાનોએ ફરી મજાક કરી. પહેલા દિવસે ઉપર જોઈને, બીજા દિવસે સીધું જોયું, બીજા દિવસે એક બાજુ જોયું, જમણી બાજુ જોયું તો ત્યાં તો પણ મજાક કરી. જો તો ખરા, આ બાજુ બધા રહે છે ને તેને જોતો ને જોતો જાય છે. મનમાં વાસના છે અને વાસનાની દ્રષ્ટિએ આ બાજુ જે લાઈનમાં બધા રહે છે એને જોતો જોતો જાય છે. ચોથા દિવસે ફરી પાછું ડાબી આંખ બાજુ જોયું, ડાબી તરફ જોયું, છતાં લોકોએ એની મજાક કરી. આંખનું ઠેકાણું નથી, મોઢાનું ઠેકાણું નથી, ઘણું બધાને જોતો જોતો જાય. પાંચમા દિવસે પેલા ભાઈ જતા હતા એટલે નીચે જોઈને ચાલતા હતા. સમાજના જે માણસો હતા એ સમાજના માણસોએ મજાક કરે કે ઊંચું જોવા જેવું રાખ્યું છે શું કે નીચું જોવું પડે ને. સમાજમાં એ ઊંચું જેવા રાખ્યું જ નથી કઈ, એટલે નીચું જોઈને ચાલે છે. આમ જુઓ તો એ તકલીફ, આમ જુઓ તો એ તકલીફ, ઉપર જુઓ તો એ તકલીફ, નીચે જુઓ તો એ તકલીફ. અને છઠ્ઠા દિવસે ફરી પાછો બજારમાં નીકળ્યો તો આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી તો પેલા યુવાનોએ પાછી મજાક કરી. ઓહો, જુઓ તો ખરા, કેટલી ભક્તિ વધી છે. કાયમ પરમાત્માના ભજનમાં ને ભજનમાં બહુ મોટો ભગત બની ગયો. તારે તો ગિરનાર જતું રહેવું જોઈએ. અરે મજાક કરી છે સમાજના માણસો. આમ 6 દિવસ વીતી ગયા અને 7મા દિવસે ફરી પાછો બજારમાંથી નીકળ્યો ત્યારે એને પોતાની આંખ કંટાળી ગયો એટલે આંખ ફોડી નાખી. આંખ ફોડી નાખી અને ત્યાંથી પસાર થતો હતો અને સમાજના યુવાનોએ એની મજાક કરી. શું મજાક કરી? કરેલા કરમ તો ભોગવવું. તેમ સમાજનો કોઈ ભરોસો નથી. કંટાળી ગઈને આંખ ફોડી તો સમાજ એની મજાક કરી કે કરેલા કર્મ તો અહીંયા જ ભોગવવું પડે. મારે કહેવું છે ભાઈ બહેન કે સમાજનો ભરોસો નથી. ગમે એટલો સારો માણસ સમાજનું કાર્ય કરશે પણ એના ઉપર એક દિવસ આંગળી ચીંધાશે તો દુનિયા કહેશે તો આજના માનવીઓએ મંદિર વેચ્યું, મૂર્તિ વેચી, કશું બાકી રાખ્યું અને પ્રભુજી હાથ પડી ગયો તો તમે પણ વેચી નાખશે. હે પ્રભુજી, તું હાથ પડી ગયો તો તમે પણ વેચી નાખશે. ये दुनिया गरज की दुनिया है, ये दुनिया गरज की दुनिया है, दुनिया का भरोसा क्या तू करे. ये दुनिया गरज की दुनिया है, ये दुनिया
जिंदगी के हजारों मिलेंगे मगर एक दिल की गली ना मिलेगी। जिंदगी के हजारों मिलेंगे मगर एक दिल की गली ना मिलेगी। अगर यारों में वफा जो होती वफा यानी कि प्रामाणिकता, अगर मनुष्य में प्रामाणिकता होती तो यारों में वफा जो होती अगर तो गाता भजन क्यों रो रो कर, तो बच्चे कोई बच्चे उधर रहे। यारों में वफा जो होती अगर तो गाता भजन क्यों रो रो कर, गाता भजन क्यों रो रो कर, गाता भजन क्यों रो। यारों में वफा जो होती अगर तो गाता भजन क्यों रो कर। तो ये सब दोस्त है अपने मतलब के, सब दोस्त है अपने मतलब के, दोस्तों का भरोसा कौन करे। सब दोस्त है अपने मतलब के, दोस्तों का भरोसा कौन करे। ये दुनिया गरज की दुनिया है, ये दुनिया गरज की दुनिया है, दुनिया का भरोसा कौन करे। दुनिया का भरोसा होता है जिस पे ज्यादा भरोसा करते हैं वही अंत में धोखा देता है। प्रेम थी, सत्य थी અને કરુણાથી હનુમાનજીને ભજવા। શ્રી હનુમાનજી સમર્પિત જીવનના આચાર્ય છે। નારદજી પોતાના ભક્તિ સૂત્રમાં હનુમાનજીને ભક્તિ માર્ગના આચાર્ય કહ્યા છે। નારદજી ભક્તિ માર્ગના આચાર્ય અને વાલ્મીકીજીએ સમર્પિત જીવનના આચાર્ય કહ્યા છે। જાણે શરણાગત ભાવ રાખવો હોય, પ્રપન્ન બનીને જીવવું હોય, હનુમાનજીનો આશ્રય કરવો। કોઈ પણ પંથ સંપ્રદાયમાં રહેનારો માણસ કોઈ પણ એના ઈષ્ટ હોય પણ જેના હૃદયમાં ઈષ્ટ પ્રત્યે શરણાગતિ આવી તો એ માને કે ન માને પણ હનુમાનજીને આશ્રિત બને જ છે। હનુમાનજી એના આશ્રય આપવો જ પડે। રામ તને ન ભાવે છતાં પણ રામ તને ન ભાવે। રામ તને ગમતા નથી, રામ તને ન ભાવે છતાં રામ તને ન ભાવે। પૂરી જિંદગી રામ તમને રાખે છે એટલે કે આપણે ત્યાં કહેવત આવી, રામ રાખે એને કોણ ચાલે। વાલ્મીકીજીએ હનુમાનજીને વાક્ય કોવિદ કહ્યા છે, ઉપમા આપી છે। અને વાક્ય કોવિદનો અર્થ થાય છે વાણીના જાણકાર। કેટલાય પ્રકારની વાણી છે। વાલ્મીકીજી વક્તાના લક્ષણ બતાવે છે। વાલ્મીકીજી કહે છે કે વક્તા 18 વાણીનો જાણકાર હોવો જોઈએ।
અને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે એ પ્રભુજીનું એક પુસ્તક છે, એનું નામ છે જલભેદ. એ જલભેદની અંદર એ મહાપ્રભુજીએ 20 પ્રકાર વાણીના બતાવેલા છે. 18 પ્રકાર વાલ્મીકીજીના છે. અને વાલ્મીકીજી કહે છે કે જેના જીવનમાં 8 ગુણ હોય એ છે વાક્ય કોવિદ. વાક્ય કોવિદના જેના જીવનમાં 8 ગુણ હોય, પહેલું છે દયા.